એક્ઝેક્ટલી. જ્યારે યોદ્ધા હોય અને એ કેવું કે એમના હોર્મોન્સ જે છે, એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન, એ હંમેશા હાઈપ ઉપર જ હોય. હાઈપ બરાબર કન્ટિન્યુ, કારણ કે ડેઈલી એને એ જ કરવાનું હોય. જ્યારે દરેક યોદ્ધા લડવા જ માંગતો હોય. અને કેવું ને કે કારગિલ વોરની અંદર પણ તમે આવો એક્સપિરિયન્સ થયો હશે. અને રિસેન્ટલી હમણાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વોર લાઈક કન્ડિશન હતી, તો ત્યારે પણ કદાચ બધા સૈનિકોને અને ઇન્ડિયન સિવિલિયન્સને પણ આવો એક એક્સપિરિયન્સ થયો છે, યાર ભૂસી જ દેવું હતું પાકિસ્તાનને, રાઈટ. અને ઉપર ગવર્મેન્ટમાંથી એવો કોઈ મેસેજ આવે કે ભાઈ નહીં, આપણે સીઝ ફાયર કરીએ છીએ, કે આપણે એ સ્ટોપ કરીએ છીએ બીકોઝ ઓફ XYZ કન્ડિશન, રાઈટ. ત્યારે શું ફીલ થાય? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો, કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો, જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. જ્યારે તમે જબરદસ્ત સવાલ પૂછ્યો છે. જ્યારે તમે કારગિલ વોર લડતા હતા ત્યારે પણ કંઈક આવું થયું જ, રાઈટ? તો આઈ વોન્ટ ટુ નો એવરીથિંગ ઓન યોર પોઈન્ટ ઓફ વ્યૂ. ધીસ ઇઝ અ ફેન્ટાસ્ટિક ક્વેશ્ચન. હું તમને કહી દઉં કે જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધ થાય છે ને, તો બંને દેશોને પારાવાર નુકસાન થાય છે. આપણી જે લીડરશિપ છે, કારગિલ યુદ્ધ થયું ત્યારે આપણે એને ફૂલ ફ્લેજ યુદ્ધ જાણી જોઈને નથી થવા દીધું. પાકિસ્તાને જબરજસ્ત પ્રયત્નો કર્યા કે આપણું જે યુદ્ધ છે, કારગિલનું યુદ્ધ, એ બીજી બધી દિશાઓમાં પણ ખુલે, પણ આપણે એ નહીં થવા દીધું. એનું બહુ મોટું કારણ હતું કે આપણી જે સ્ટ્રેટેજી હતી એ વોરની અને ભારત દેશને આગળ વધારવાની. એ વખતે ભારતે એવું એક મોમેન્ટમ પકડ્યું હતું કે જ્યાં આગળ આપણે વિકાસ તરફ આગળ વધી રહ્યા હતા અને બહુ સારું ડેવલપમેન્ટ કરી રહ્યા હતા. અને આપણું જે પડોશી જે દેશ છે એને તો વિકાસ સાથે, એની પ્રજા સાથે કોઈ જ લેવા દેવા નથી, બરાબર છે? ભીખ માંગીને દેશ ચલાવવાનો અને ભીખ માંગીને યુદ્ધો કરવાના. જ્યારે આપણું જે છે લીડરશિપ એ આખી અલગ છે. આપણે આપણા દેશને, આપણા નાગરિકોને, આપણા બાળકોને એક બહુ સારું ભવિષ્ય આપવું હોય તો આપણને ફૂલ ફ્લેજ યુદ્ધ પોસાય નહીં. જે પણ દેશ ફૂલ ફ્લેજ યુદ્ધમાં ઘૂસી જાય છે એને એની ઇકોનોમી 15 થી 20 વર્ષ પાછી ઠેલાય છે. જેમ કે અત્યારે રશિયા યુક્રેન, હમાસ, ચોક્કસ આ બધું. હું એની પણ એક નાની વાત કરીશ, પણ એની પહેલા આપણે આ વાત કરીએ કે આપણી લીડરશિપ એવું નક્કી કર્યું કે એને ફૂલ ફ્લેજ નથી થવા દેવું. પણ આપણે તમે દેખ્યું હોય તો એરફોર્સ તો ભાગ લીધો જ, નેવી પણ તૈયાર હતી કે થાય તો આપણે છોડીશું નહીં, પણ પહેલો વાર આપણે નહીં કરીએ. અને દેટ ઇઝ ધ રીઝન કે કારગિલ યુદ્ધ હતું એક સીમિત યુદ્ધ થઈને રહ્યું અને એમાં આપણે જબરજસ્ત સફળતા મળી. આવું દર વખતે થાય છે. તમે ઓપરેશન સિંદૂર થયું તો તમે દેખ્યું હશે કે ભારતે સૌથી પહેલાં શું કર્યું. જ્યારે પહેલગામમાં એટેક થયો અને ધર્મ પૂછીને લોકોને ચેક કરીને અને પછી મારવામાં આવ્યા, આની પાછળનું એક જ હતું કે દહેશત ફેલાવવાની. હું હમણાં જ કાશ્મીરમાં જઈને આવ્યો અને કાશ્મીરવાળા જે ત્યાં મુસ્લિમ જે બધા ધંધાર્થી છે એમની જોડે મેં બધી બહુ વાતો કરી. લાલ ચોકમાં પણ મેં બધા બહુ જણને મળ્યો. દરેકે એવું જ કીધું છે કે સાહેબ, પહેલગામના હુમલા પહેલાં અમારી પાસે શ્વાસ લેવાનો ટાઈમ નહોતો, એટલો બધો ધંધો હતો, એટલા બધા સહેલાણીઓ આવેલા, ટુરિસ્ટ આવેલા, અને અમે અમારી જિંદગીમાં બહુ ઓછી વાર આવી રીતે કમાયા હશું. અને આ જે વસ્તુ છે એ પાકિસ્તાનને કેવી રીતે સહન થાય? જો કાશ્મીરની અંદર કાશ્મીરના લોકલ લોકોને ધંધો રોજગાર મળી જાય, એમની જિંદગીમાં એક સુકૂન આવી જાય, તો પછી કાશ્મીર પ્રશ્ન કાશ્મીરના લોકો આપણી તરફ જ છે, તો પછી કેવી રીતે થાય? એટલે આ દહેશત ફેલાવવા માટે એમણે ક્યાંક ટુરિસ્ટોને ભગાવવા અને કાશ્મીરને પાછી પેલી જે સ્થિતિમાં લાવી દેવા આ હુમલો કરવામાં આવ્યો. અને એનો જવાબ બધા બહુ રોડ કાઢતા હતા, બૂમો પાડતા હતા કે મોદીજી કંઈ બોલતા નથી, કંઈ કરતા નથી. પણ મોદીજી એક વાત કહેતી હતી કે આનો જવાબ મળશે અને એનાથી પણ જે હુમલો થયો છે એનાથી 100 ગણો ખતરનાક જવાબ મળશે. અને એટલા માટે આમાં કેવું હોય કે હું કોઈક પગલું લેવા જઈ રહ્યો છું તો મારે કહેવાનું ના હોય. કદાચ વિરોધ પક્ષો, હું તો એવું માનું છું એક સોલ્જર તરીકે, કે કદાચ વિરોધ અમુક
રાષ્ટ્ર વિરોધી તત્વો જે આપણા રાષ્ટ્રની મારીને તમારી આગળ પાછળ રહે છે, એ લોકો જાણી જોઈને ઉકસાવીને આપણને પૂછતા હોય કે તમારું નેક્સ્ટ પગલું શું છે. પણ ઇટ ઇઝ નોટ નેસેસરી કે આપણે દરેક પગલાં આપણે કહેવા જોઈએ. અને મોદી સાહેબે જ્યારે ઈસરોની મદદથી, ઇન્ટેલિજન્સની મદદથી, એરફોર્સની મદદથી, આર્મીની મદદ અને નેવી, આ બધાનું એક કમ્પ્લીટ કોર્ડિનેશન કરી અને આપણી ડિફેન્સ મિનિસ્ટ્રી અને આપણા જે NSA છે દોભાલ સાહેબ, હે ને, એ તો અનબિલીવેબલ લીડર સાહેબ, એમની આઈડિયા, એમની સ્ટ્રેટેજી, મોદી સાહેબ, રાજનાથ સાહેબ અને આપણી ત્રણેય સેનાઓના વડા, ઇન્ટેલિજન્સ અને ઈસરો, આ બધાએ ભેગા થઈને ટાર્ગેટ ફાઇનલ કર્યા. અને એની અંદર દેખો, ભારતનું જે એક નીતિ છે ને, આપણે વળગી રહ્યા. આપણે ખાલી આતંકવાદી, જે 9 આતંકવાદી ઠેકાણા હતા એને જ દેશ નાબૂદ કર્યા. અને જેટલા હુમલો કરવામાં એ લોકોએ સમય લીધો હતો, એટલામાં આપણે એમના 9 આતંકવાદી ઠેકાણાઓ 22 કે 23 મિનિટની અંદર નેસ્ત નાબૂદ કરી દીધા. અને એવી રીતે નાબૂદ કર્યા કે ત્યાં આગળ ફરીથી એમણે ઝીરોથી જ પાછા ઊભા થવું પડે. આવું કર્યું. પાકિસ્તાન હંમેશા એવી બૂમો પાડે છે અને દુનિયાને કહે છે કે આતંકવાદ સાથે અમારે પણ કોઈ સંબંધ નથી. તો જ્યારે અમે આતંકવાદી ઠેકાણા પર હુમલા કર્યા અને ભારત સરકારે ઓફિશિયલી કહી દીધું કે અમે પાકિસ્તાન ઉપર કે પાકિસ્તાનના કોઈ પણ રેસિડેન્શિયલ એરિયા પર હુમલો નથી કર્યો. અમે હુમલો કર્યો છે ફક્ત આતંકવાદી ઠેકાણા પર, જેને તમે પણ નથી પહોંચતા એવું તમે કહો છો પેપર પર. બરાબર છે. તો પણ પાકિસ્તાને આતંકવાદી ઠેકાણા પરના હુમલાને પોતાની પરના હુમલા ગણી અને આપણી સામે ડ્રોનથી હુમલા કર્યા, મિસાઇલથી હુમલા કરવા એમના જે એરક્રાફ્ટ છે એને મોકલ્યા. અને એમની જે નીચ વલણ જેને કહેવાય કે એમના ફાઇટર એરક્રાફ્ટને છુપાવવા માટે એમણે આગળ અને પાછળ પેસેન્જર પ્લેન ચલાવી અને વચ્ચે ફાઇટર પ્લેન ચલાવી અને આપણી પર હુમલા કરવા ટ્રાય કરે છે. પણ આપણી જે આખી સુદર્શન સિસ્ટમ છે, જે રીતે ઇઝરાયલ પાસે આયરન ડોમ છે, એવી સુદર્શન સિસ્ટમ લોકોને પહેલાં તો ખબર નહોતી પડી. આપણે જ્યારે કરી બતાવ્યું ત્યારે ભારતની આમ જનતાને પણ ખબર પડી કે આપણી પાસે પણ આવી સિસ્ટમ છે. આપણી પાસે જે કામાકાઝી ડ્રોન, એટલે કે સુસાઇડ ડ્રોન કહેવાય એનો, અને બ્રહ્મોસ મિસાઇલ જે ઇન્ડિયા અને રશિયાએ ભેગા મળીને બનાવી છે, એનો પહેલી જ વાર અને આવો જબરદસ્ત ઉપયોગ કર્યો. અને જ્યારે પાકિસ્તાને આપણી સેનાના લોકેશન અને જે રેસિડેન્શિયલ એરિયા કહેવાય એની પર હુમલા કર્યા, ત્યારે આપણે એમના 11 એરબેઝ 100 કિલોમીટર સુધી અંદર જઈ અને નેસ્ત નાબૂદ કર્યા. એમને ભયંકર હાનિ પહોંચાડી. અને એટલું તો પહોંચાડ્યું જ, એમની જે ન્યુક્લિયર ફેસિલિટી ત્યાં છે એને પણ આપણે હેલો કહીને આવી ગયા. આપણે એને પણ તોડી પાડી શકતા હતા, પણ હજુ વી આર રિસ્પોન્સિબલ સ્ટેટ. આપણે જ્યારે એક વિશ્વ નેતા બનવા જઈ રહ્યા છે, વિશ્વગુરુ જ્યારે આપણે બનવા જઈ રહ્યા છે, ત્યારે આપણું જે એપ્રોચ એક દુનિયા સાથે લઈને ચાલવાનો હોય, એટલા જ માટે, કારણ કે ત્યાંની જો આવી જે ફેસિલિટી હતી, એટોમિક ફેસિલિટી, એને નુકસાન પહોંચી જાય તો આગળ પાછળ જે રહીશો રહેશે એમની જાન જઈ શકે, એમને નુકસાન થઈ શકે, એવું આપણે કરવા નહોતા માગતા. એટલે ખાલી આપણે જસ્ટ એમની એ ઠેકાણાને હેલો કહીને પાછા આવી ગયા. આનાથી પાકિસ્તાન, ચાઇના, અમેરિકા, તુર્કી અને આવા બધા જ દેશો સમજી ગયા છે કે આપણી કેપેબિલિટી શું છે. અને ઇન્ડિયન સેનાએ કેવું જબરદસ્ત કામ કર્યું. એમની બધી એર ડિફેન્સ હતી એને તબાહ કરી. પાકિસ્તાનની એર ડિફેન્સ પૂરેપૂરી તબાહ કરી. હવે શું થાય, કોઈક પ્રિમાઇસીસની અંદર તમને ગાર્ડ જવા ના દેતો હોય, પણ એ બધા જ ગાર્ડને મારી નાખો, પછી તમે આરામથી લટાર મારી શકાય. એટલે આપણે જ્યારે એમની બધી એર ડિફેન્સ ખતમ કરી નાખી, તો પાકિસ્તાન સમજી ગયું કે હવે તો એમના એરક્રાફ્ટ આરામથી આવી અને મન ફાવે ને ત્યાં હુમલો કરીને જતા રહેશે ને, ત્યાં સુધી આપણે કંઈ નહીં કરી શકીએ. એટલે પાકિસ્તાન તરફથી ઓફિશિયલ રિક્વેસ્ટ આવી કે હવે આપણે સીઝ ફાયર કરીએ. એ સીઝ ફાયર એટલે હતું કે આના પછીનો જે આપણો હુમલો હોત ને, તો એ કરાચી બંદર હતો અને એની સાથે બીજા એવા હુમલા હતા કે જેનામાંથી પાકિસ્તાન કદાચ, એની ઊંઘ તો અત્યારે પણ બગડેલી છે, પણ કદાચ જીવવા માટે પણ સક્ષમ ના હોત. અને એટલે જ એને આવો સહારો લીધો. આમાં જે જગત જમાદાર છે, જે ટ્રમ્પ, અમેરિકનની પ્રજાને પણ ખબર નથી કે આ લીડર છે કે આ જોકર છે કે આ શું છે, બિકોઝ પોતાના જ આપેલા નિર્ણયો એ હંમેશા બદલ્યા કરે છે. બરાબર છે. તો આવી લીડરશિપ ક્યાંક આનો ફાયદો ઉઠાવી
અને જસ્ટ લેવા માટે જતી હતી, પણ ભારત સરકારે ક્લિયર કરી દીધું કે આ જે સીઝ ફાયર છે એ ખાલી ઇન્ડિયા અને પાકિસ્તાનની વાતચીત વચ્ચેનું છે, અને ડેફિનેટલી એવું છે